બાકી દેહમાં આવવાનું પાછું થતું નથી પાકું જ. તો મિત્રો ગેસની અછત છે પણ કોઈ ઉપાધિ કરતા નહીં ગામડે, કેમ કે ભાઈ ગેસ મળે કે ન મળે પણ આવો ચૂલા તો મળવાના છે ને. જોઈ લો તમે ખાલી જોઈ લો. ગણપત કાકા કેટલા લાવ્યો ચૂલો? 700 રૂપિયાનો. આમમાં 250 રૂપિયા, પણ આ ગેસના અસરથી 700 રૂપિયા લેશે. 700 રૂપિયા. હા હા. અને કોલસો? કોલસો 50 રૂપિયા કિલો. 50 રૂપિયા કોલસો કિલો. અને કેટલા દી ગણપત કાકા હાલે અંદાજિત? અંદાજે 2 કિલો લાયા હતા તો 5 દિવસ હાલ્યા. 5 દિવસ. એટલે છે ને મિત્રો ગામડે કોઈ ઉપાધિ કરતા હોય તમ તારે બરોબર ચૂલો બુલો લાવી નાખ્યો છે પણ બાકી દેહમાં આવવાનું પાછું થતું નથી પાકું જ છે. બરોબર ને ગણપત કાકા? હા, બરાબર છે. બરાબર બરોબર. તો તમારા સુરતના આવા મિત્રો હોય જે સુરતમાં દેહમાં આવ્યા હોય ને એવું વિચારતા હોય કે ગેસની તંગી છે ને ભાઈ આપણે દેહમાં જવાનો વારો આવશે તો અંતર કોઈ મૂંઝાતા નહીં. આવો ચૂલો અંતર લઈ આવો. જોઈ લો કેવો હળગ્યા, આમ જોઈ લો. વાહ વાહ હળગ્યા છે ને બાકી આમ છે ને તમને ગામડાની યાદ આવી જાય. તો વિડીયો મોકલી દો મિત્રો ગામડા વાળા મિત્રોને, બીજું શું હોય.